નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 2 જેનું નામ છે વાર તારે વાર્તા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 વાર તારે વાર્તા. પ્રશ્ન 1. આપેલા વાક્યોને આધારે શબ્દનો અર્થ સમજો અને એક નવું વાક્ય બનાવો. જેમ કે માણવું એટલે અનુભવવું, ભોગવવું, રાજી થવું કે મજા કરવી. તો નવું વાક્ય છે, શાળાના વાર્ષિકોત્સવમાં નાટક માણવાની મજા પડી. બીજું છે, લુંબે ને ઝુંબે એટલે કે લચી પડેલા ફળ. નવું વાક્ય થશે, લીમડાના ઝાડ પર લુંબે ને ઝુંબે લીંબોળીઓ આવી છે. ત્યાર પછી ત્રીજું, સાંધવું એટલે જોડવું કે જોડી આપવું. વાક્ય, દાદાજી વાર્તા ભૂલી ગયા ત્યારે જીયાને વાતને સાંધી વાર્તા આગળ કહી. ત્યાર પછી છાતીપુર એટલે છાતી સુધી આવે એટલું. વાક્ય, ધોધમાર વરસાદથી બજારમાં છાતીપુર આવી ગયું. ત્યાર પછી તોર એટલે અહંકાર, મિજાજ. વાક્ય, તેણે તોરના ઘમંડમાં સચોટ સલાહ પણ અવગણી દીધી. ત્યાર પછી પ્રશ્ન 2. રેખાંકિત શબ્દ સમૂહ માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ લખો. જેમાં મોંમાં લાળ છૂટવી, તેનો રૂઢિપ્રયોગ થશે મોંમાં પાણી છૂટવું. પાયમાલી થઈ ગઈ, તેનો થશે ઘાણ નીકળી જવો. મજાક કરવા જતા ખરાબ પરિણામ આવે છે, તેનું થશે હસવામાંથી ખસવું થવું. ગર્વ પણ ઓગળી ગયો હતો, તેનું થશે અભિમાન ઓગળી જવું. અને આનંદમાં આવી ગયા, તેનું થશે ગેલમાં આવી ગયા. ત્યાર પછી પ્રશ્ન 3. ઉપરોક્ત પ્રશ્ન 2 માં તમે લખેલ રૂઢિપ્રયોગને લગતું વાક્ય એકમમાંથી શોધીને લખો અને આ જ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી બીજું એક વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને જગ્યા છે તે એક જ વાક્યની આપેલી છે, માટે આપણે નવું વાક્ય છે તે બનાવશું. પાઠનું વાક્ય છે તે તમારે શોધી અને જોઈ લેવું. તો મોંમાં પાણી છૂટવું, તો પાણીપુરી જોઈ મારા મોંમાં પાણી આવી ગયું. ઘાણ નીકળી જવો એટલે ભૂકંપ આવતા અમારા જૂના મકાનનો ઘાણ નીકળી ગયો. ત્રીજું, હસવામાંથી ખસવું થવું, તો બંને મિત્રોને રમત રમતા હસવામાંથી ખસવું થઈ ગયું. ચોથું, અભિમાન ઓગળી જવું, તો સાયકલની રેસમાં મોહન હારી જતા તેનું અભિમાન ઓગળી ગયું. પાંચમું, ગેલમાં આવી જવું, તો મેદાનમાં રમત રમવા લઈ જતા બાળકો ગેલમાં આવી ગયા. ત્યાર પછી પ્રશ્ન 4. વાર્તા રે વાર્તા એકમના આધારે બંધ બેસતા જોડકા જોડો. જેમાં ગીધ, તેની સામે આવશે ચોકી કરવાનું કામ કરતો હતો. કુકડો પડઘમ વગાડતો હતો. બુલબુલ શરણાઈ વગાડતો હતો. ન્યાયની ધજા ચોકમાં ફરકતી હતી. બાજ સૈનિકોની ટોળકી હતી અને પંખીઓના રાજા ગરુડ હતા. આ પ્રકારે આપણે જોડકાઓ જોડીશું. ત્યાર પછી પાઠના આધારે વાક્યોને જોડો. જેમ કે કરુણાશંકરે વાત સાંધી, ડાળી ઉપર કાગડીનો માળો હતો. કમલે તાતણો મેળવ્યો, કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી. પછી રતન, તો સામે માર્ગ ખુલ્લો છે. ધનજી, તો સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. અને કપિલ, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. ત્યાર પછી પ્રશ્ન 6. આપેલી વિગત કયા પાત્રને લાગુ પડે છે તે લખો. જેમાં પેલું, રસદાર અને
કસદાર કેરી ખાઈ ખુશખુશાલ થઈ ગયો હાથી. બીજું, કડડ કરતી તૂટેલી દાળ પર માળો હતો કાગડી. કાગડીની ફરિયાદનો સ્વીકાર થવો જોઈએ અને હાથીને જરૂર સજા થવી જ જોઈએ રાજા ગરુડ. કાગડીને પંખીઓ રાજાના દરબારમાં લઈને જાય છે નાતનો મુખી. પાંચમું, હાથી પર ચારે બાજુથી હલ્લો થયો બાજ સૈનિકની ટુકડી. ભાઈએ કરેલી ગંભીર ભૂલનું એને ભારે દુઃખ હતું હાથી. કબૂતરીની વાત સાંભળી હાથીની ભૂલને માફ કરી તો પંખીઓના રાજા ગરુડ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હાથીની સાથે કબૂતરી છે તે પણ આપણે લખી શકીએ કે જેમ કે કબૂતરી છે તેને પણ દુઃખ થતું હતું અને ગંભીર ભૂલ છે તે હાથીએ કરેલી હતી, એટલે બંને જવાબો સાચા છે. ત્યાર પછી સાચા વિકલ્પ સામે ખરું કરો, જેમાં પેલું છે હર્ષદે વાત ઉપાડી લીધી, એટલે હર્ષદે વાત આગળ શરૂ કરી. ત્યાર પછી હાથી ઠંડે કલેજે ચાલતો થયો, તો હાથી લાગણી કે સંકોચ અનુભવ્યા વગર ચાલતો થયો. ત્રીજું, કાગડીના સ્વજનોએ સાદ પુરાવ્યો, એટલે સ્વજનોએ કાગડીની વાતને ટેકો આપ્યો. હાથીના રંગમાં ભંગ પડે છે, એટલે હાથીની મજા બગડે છે. ત્યાર પછી પ્રશ્ન 8, કાગડી આ વાત કોને કહી શકે તે લખો. પેલું, તે મારા ઈંડા ફોડીને સારું નથી કર્યું, હાથીને કહી શકે. બીજું, તમારી સમક્ષ મારી ફરિયાદ લઈને આવી છું, પક્ષીઓના રાજા ગરુડને કહી શકે. ત્રીજું, નાતના પંચ સમક્ષ ફરિયાદ કરવા તમારે મારી સાથે રહેવું જ પડશે, તેના સ્વજનોને કહી શકે. ચોથું, આ ડાળી ઉપર અમારો માળો હતો, હાથીને કહી શકે. પાંચમું, હાથીએ કોઈ પણ કારણ વગર મારા ઈંડા ફોડી નાખ્યા છે, પંખીઓના રાજા ગરુડને કહી શકે. અને આ હાથીને સજા થવી જ જોઈએ, તે પણ પંખીઓના રાજા ગરુડને કહી શકે. ત્યાર પછી પ્રશ્ન 9, પ્રશ્નોના જવાબ લખો, જેમાં પેલું, હાથી સાથી ગેલમાં આવી ગયો, તો હાથીએ રસદાર કસદાર ખટમીઠી કેરીઓ ખાધી અને એને ઠંડકનો અનુભવ થયો, એ ખૂબ ખુશ થયો અને આનંદમાં આવીને ગેલમાં આવી ગયો. ત્યાર પછી બીજું, હાથીએ ગેલમાં આવી શું ભૂલ કરી, તો હાથીએ ગેલમાં આવીને આંબાની એક ડાળી કે જેના પર કાગડીના માળામાં તેના 3 ઈંડા હતા તેને તોડી નાખ્યા. બીજું, નાતના પંચે કાગડીને શી મદદ કરી, તો નાતના પંચે કાગડીની ફરિયાદ સાંભળી અને તેને પંખીઓના રાજા ગરુડના દરબારમાં લઈ જવાની મદદ કરી. ચોથું, સરોવરમાં હાથી શું કરી રહ્યો હતો, તો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડતો હતો, સ્નાન કરી રહ્યો હતો, કમળવનમાં ઘમસાણ મચાવતો હતો, ઘેરા નાદે આનંદથી ચિત્કાર કરતો હતો. ત્યાર પછી બાજ ટુકડી હાથીને કઈ રીતે હદપાર કરે છે, તો બાજ ટુકડી હવાઈ હુમલો કરે છે અને હાથી પર ચાંચના ઘા કરે છે. હાથી ડરી જાય છે અને ભાગવા લાગે છે. અંતે તે ડુંગરની સાંકડી ઘાટીમાંથી પસાર થઈને વનની હદ પાર કરે છે. ત્યાર પછી છઠ્ઠું, કબૂતરી સાથી કલ્પાંત કરતી હતી, તો કબૂતરી હાથીની ધર્મની બહેન હતી અને ભાઈએ કરેલી ગંભીર ભૂલથી દુખી હતી. હાથીને હદપાર કરાયા બાદ તે ખૂબ બેચેન રહી, એ હંમેશા ભાઈ માટે ચિંતામાં રહીને કલ્પાંત કરતી હતી. સાતમું, ગરુડે હાથીની સજા કેમ માફ કરી, તો કબૂતરીની વિનંતી અને હાથીના સાચા પસ્તાવાને જોઈને ગરુડે હાથીની સજા માફ કરી. ત્યાર પછી પ્રશ્ન 10, કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખી વાક્ય બનાવો. દયા તો ભાવવાચક છે. વાક્ય, માનવીમાં દયા હોવી ખૂબ જરૂરી છે. ટુકડી તો સમૂહવાચક. વાક્ય, બાજ સૈનિકોની ટુકડી હવામાં ઉડતી હતી. ત્યાર પછી છોડ જાતિવાચક. વાક્ય, છોડને નિયમિત પાણી આપવું જોઈએ. હિમાલય વ્યક્તિવાચક. વાક્ય, હિમાલય દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા છે. રાજ્ય જાતિવાચક. વાક્ય, ગુજરાત ભારતનું એક રાજ્ય છે. ઝુમખું સમૂહવાચક. વાક્ય, ઝાડના ઝુમખામાં પંખીઓ ચહકતા હતા. ત્યાર પછીનો પ્રશ્ન 11, રેખાંકિત શબ્દને સ્થાને સર્વનામ મૂકી જરૂરી ફેરફાર કરી ફકરો ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, ફકરો છે તે ફરીથી અહીં લખેલો છે, તમે જોઈ શકો છો. જે શબ્દો આપણે બદલાવેલા છે
તેની નીચે આપણે લીટી કરેલી છે, બંને ફકરાઓની તમે સરખામણી કરશો તો તમને તેમાં ખ્યાલ આવશે કે ભાઈ આપણે નામની જગ્યાએ તેના માટે વપરાતું સર્વનામ છે તેનો ઉપયોગ કરી અને આ ફકરો છે તેને ફરીથી લખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 2 વાર્તા રે વાર્તાના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે. આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.